ઓ ગાઈસ, તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને. અને આપણે વ્લોગ આજે 11 વાગે ચાલુ કરી દીધો હતો ને આપણા મિત્ર મંડળ જો તમે. હવે અમે લોકો જઈએ નાસ્તો કરવા. બન્યા રહેજો વ્લોગમાં. એ દુકાને હું મંગાવ્યું સાદી સોડા પીવાય ભાઈ. સાદી સોડા એમ ને. મારી સોડા આવી ગઈ છે. લેવા હાલ લેવા થોડા બોડા પી લીધી છે. હવે જઈ ઘરે. ભાગ થોડોક જોઈ લે ભાઈ, લઈ લીધો આપડા. આજે કરવાના છે નાઈટ આઉટ. બન્યા રહેજો વ્લોગમાં. ના હે અમારું ગામ. હજી માણા જાગે છે. 11:30 થઈ ગયા છે. હજી માણા જાગે છે. બીજે બધે ટેક ભાગ ગયો ક્યાં? अम्मी जान कहती थी कोई धंधा छोटा नहीं होता। તો પોગી ગયા ચોકમાં. કેટલા વાગે લગીને જાગવાનો વિચાર? જાગી નાખીએ જાતી ફોન જ નથી. એવું બન્યા રહેજો વ્લોગમાં આગળ. ધીમે ધીમે હવે દેખાડતા જવું અમે તમને બધી. ફટાકડા કે નહીં ભાઈ? ઘરે પડ્યા હો. તું લઈને આવ્યો ફટાકડા? ઘરે પડ્યા. ઓલી વાત સાચી છે કે 3 વાગ્યા કઈ ચુડેલ થઈ કઈ? અહીંયા કઈ ખબર નહીં ભાઈ, શમશાન થાય છે. હાલો સમસાને જઈ આવ. હાલો. કેટલા વાગ્યા જોઈ લે પેલા. હજી તો ગાઈસ વાગ્યા 11:30 થવા આવ્યો. હા 11:22 થઈ છે. અને હવે જવાનું થયું છે શમશાન ઘાટ બાજુ. મારા શમશાન બાજુ બન્યા રહ્યો બ્લોગમાં. હવે અમે જઈએ શમશાને એક ચક્કર મારતા આવી. પછી આજે તો આખી રાત અહીંયા જાગવાનું જ છે. તમે બન્યા રહેજો વ્લોગમાં. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરતા આવજો. અને આની પેલા વ્લોગ બનાવ્યો હોય એ જોતા આવજો. બન્યા રહેજો વ્લોગમાં. હાલો પોગી ગયા અમે સમજાને. જોઈ લેજો તમે એનો ગેટ શમશાનનો. અમારા 2 માણા આપણે પોગી ગયા શમશાન એમ ને. આ 12 વાગી ગયા. હા ગાડીઓ ને બાડીઓ હજી જાતી જ રહી. જો અમારી પાછળ એક ખટારો હા, તો અમે અહીંયા શમશાને ઉભા છીએ. અને હવે ઘર બાજુ જવાનું. ઘર બાજુ જવાનું છે ને જે તો બન્યા રહેજો વ્લોગમાં. વાલ ને ગાઈસ શમશાનેથી હવે અમે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 11:41. અને અમારા 2 મિત્ર છે એ લોકો મોબાઈલ લેવા ગયા છે. અને હવે અમે જાવું બસ સ્ટેન્ડે બેહવા. 3 વાગ્યા લગી ત્યાં બેસું. તો બન્યા રહેજો વ્લોગમાં. આગળની હું તમને દેખાડું બધું. હવે હાલતા થઈ ગયા છે અને હવે જઈએ બસ સ્ટેન્ડ બાજુ. ઘઉં પડ્યા છે. બીડી બહુ. तुमसे ना हो पाएगा, हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है, तुमसे ना हो पाएगा। મને કીધે બીડી બહુ ફૂટતો નથી તો હું હાઈલી જ નીકળાઈશ. ગાઈસ પોગી ગયા બસ સ્ટેન્ડ ને. આ જો ફટાકડો ફોડતો મારે કીધો તો નો ફૂટ્યો. અને આ હે અમારી SBI બેંક. અને અહીંયા હવે આજે અમે ફટાકડા ફોડવાના. બન્યા રહેજો વ્લોગમાં. પોગી ગયા બસ સ્ટેન્ડ જોઈ લેજો. અમારા વેલા દિવાળી આવી ગઈ થોડીક અગાઉ. હું આજ રાતે નાઈટ આઉટ કરવાનો વિચાર છે એટલે અગાઉ દિવાળી ફટાકડા બટાકડા લઈ લીધા. વન્સ મોર એકવાર તો ફોડી. વાગી ગયા 12. જોઈ લેજો તમે. અને અહીંયા જો આ રાતે આ હળગાવા બધી. ઉભી દિવાળી રે કેટલા અંજવાળ ઉપર જાય. હેલો ગાઈઝ. देख 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 कैसा खुश हो रहा है साले. સાજે હું છે પછી વાગી ગયા હતા 1.
અને આયા બે ત્રણ જણા અમારી ભેગા મારી ભેગા આવ્યા હતા. એ વ્લોગ જોઈએ વિડીયા બેઠા બેઠા, અને હું શાંતિથી જો બેઠો ઊભો હો. વાં જાવું ને કરે ઓલું આવો જો કેટલા વાગે આવે એ તો કઈ ખબર નથી. અમે તો 3 વાગ્યાનો વિચાર કર્યો હતો, પણ હવે જાય ત્યાં હે કે નહીં જોઈએ, હવે ખબર તો પડે ને અમને કે હું હે ને હું નહીં. એ પ્રમાણે હાલો બન્યા વ્લોગમાં આગળ. હવે જઈ ઘર બાજુ ધીમે ધીમે હાલતા થઈ ગયા. હવે ઘર બાજુ પોગી ગયા છે. આ જો કૂતરાના અવાજ કાઢે. આ બધા હુઈ ગયા અને એક અમારો આ બાજુ આવેલો જઈ જો એક અહીંયા માણા બધા એમ કહીએ આ પોતીડા અંદર રહ્યું ને ભૂત થાય છે. આપણે એ બાજુ થોડીક જોઈ કઈ હેવા કે નહીં એમ. આ બાજુ મને તો એવું કઈ લાગતું નથી અત્યારે. થાય એ વાત સાચી છે. અહીંયા થાય છે ને એક ખબર નહીં મારો ભાઈ એવું બધા એમ કહીએ કે અહીંયા એક થાય છે અને એક આમ ઈ કે ને અમારા ઘર બાજુ થાય છે. અહીંયા તો આપણને કઈ લાગતું નથી. જોઈ લ્યો તમે. હવે ક્યાં વિહામો ક્યાં લેવાનો થાય? હાઉસમાં અહીંયા હોઈ જતા ને રોડ માથે. ગાઈસ, જો તમે કઈ અમારી પાસે ભૂતનું સર્ચ કરવા માંગતા હોય તો અમને કોમેન્ટમાં બતાવી દેજો, એટલે મીન્સ કે કહી દેજો, એટલે અમે નેક્સ્ટ પાર્ટ 2 વ્લોગમાં ભૂતનું સર્ચિંગ કરીશું. પેલા અહીંયા રાવણે થાતું ઈ તો આપણે રાવણો વયો ગયો પછી કે એવું બધું કઈ થતું નથી. પોતીડાની વાત કરે ને ત્યાં થાય કે નથી થતું આપણે કઈ ખબર નથી. વાગી ગયો તો કઈક 1-2 વાગી ગયા આસપાસ, 2 વાગી ગયા છે, પણ હજી કઈ દેખાણું નથી આપણને. જોઈ લ્યો તમે. આપણે આ બાજુ છે. આજે આપણે અહીંયા જ ઉભું રહેવાનું ચોકમાં જ આખી રહે. આપણને કઈ દેખાતું હોય ને પછી આગળ જોઈ દેખાય તો જો વગાવો દેખા જાય. જય હનુમાન દાદાની થા તો કઈક જોયું જા. બરોબર ને? જય ભીમ જય હનુમાન દાદા એમ ને? જય હનુમાન દાદા જય ભીમ. થા તો કઈક જોયું જા એમ ને? જય મેલડીમાં, જય મેલડીમાં, જય મોમાઈમાં, જય મુંબઈમાં. હાલો આગળ બની રહેજો વ્લોગમાં. ગાઈસ હવે અમે જોતા રહેજો અમારા વ્લોગ. જોતા હોય तो आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के. फाइनली गाइस हमारा मोदी भाई આવી ગયા. આથી કોક આયલું આવતું એવું લાગે છે. હા જીલા હો જાવ હોય છેલ્લા આથી તો કોક આયલું આવતું એવું લાગે છે. મને બહુ બીક લાગે. હું થાય એલા? બહુ મને બીક લાગે. એલા હું છે હું પણ ઈ તો જો પેલા એલા ઈ તો ત્યાં બેહી ગયું. એલા મને બહુ એમ લાગે કે ઘરે આવી જાવ. હાલો ભાગો. એલા ગાઈસ આમાં કઈક આવી ગયું હે અને અમને લાગી ગઈ છે બીક. હવે અમે જલ્દી ઘરે ભાગો. અમે ભાગી ગઈ કઈક થઈ ગયું હે. હાલે તું તારા ઘરે જલ્દી ભાઈ. જલ્દી. હાલો ગાઈસ હું જાઉં મારા ઘરે. જોવાઈ ગયું કઈક બીજું છે. ગાઈસ ઓલા લોકો તો આ ઉભા જ છે અને મારે એવું ઈચ્છા છે કે હવે જોવા જવું છે મારે. હું નહીં એટલે અમે અહીંયા હાલો હવે જાય. તમે જોયા રહેજો મારી ભેગા. હું છે ને હું નહીં. આ લોકો તો અહીંયા હેલા એ હું ને ખબર અમે જો કઈ ઉભા હતા વિચારતા હતા હું હશે ત્યાં. बस हवा निकल गई. હાલો એકવાર જોવા તો જાય. મને આને હું છે ને ટાઈટ લાગવા માંડી હો. ટાઈટ ચડવા માંડી. મને ટાઈટ લાગવા માંડી હો ભાઈ. બીજું કઈ નથી ને એવું. હાલો એકવાર જોવા તો જાય. હું આપણને ખબર તો પડે એકવાર. મારામાં હિંમત નથી ભાઈ. તો મેલવી માન જય હનુમાન જ્ઞાન કુલ સાગર. હાલો જોઈએ નાખી એકવાર હું છે ને હું નહીં ખબર પડે એટલે. જોઈ નાખ્યા. હાલો જય હનુમાન દાદા જય મેલડીમાં. ભલું કરે હે મેલડીમાં. ચાલો આશીર્વાદ લઈ લ્યો. હાલો મને બીક તો લાગે. આ પહેલી વાર જિંદગીમાં મને બીક લાગી. આવું કોઈ દી થતું નથી મારી હારે પહેલી વાર. બીજા બધા કહેતા હોય કે આવું હોય પણ આપણે કોઈ દી જોયું ને એટલે આપણે તો શું હોય. ક્યાં કોઈ નથી. એટલે બીજી વાર તો ત્યાં કોઈ નથી. જોવું ગઈ છે અહીંયા કોઈ હે નહીં અત્યારે કોઈ નથી. હાલો હું આ બી આપણી જગ્યાએ પાછા હોય જાય ત્યાં એલા જે પાછું દેખાય તો. એક વાર તો જોઈ લીધું પણ આમ હવે એમ કયો ને તાવ જેવું હોવા માંડ્યું હે.
હવે નો દેખાય તો સારું. બીજી વાર હનુમાન દાદાની કૃપાથી મને એવું લાગે હે વેમ હોય એવું, પણ એલા આપણે કઈ ખોટું થોડી ને, આપણી આંખું થોડી ને કઈ ખોટું કહી રહેલા. પણ ઈ ત્યાંથી આવ્યું ઉપર બેઠું ઈ વળી શું? ઈ હવે આવી કોઈ વાત કરતા ન હો તમારા ઘરે, વળી બહાર નહીં નીકળવા દે રાતે. અત્યારે ઘરે નો ગયા ને અમે. તો આવો આમાં ક્યાંથી આપણે ઘરે જાય બાપો. નીંદર નહીં આવે ભાઈ. એક ને એક દ્રશ્ય મનમાં પડ્યા રાખે. ટાઈટ ચડવા માંડી છે ભાઈ હવે તો બહુ. જોઈ જે હો તું જોઈ જે, આવી જતો ને આ ટીમમાં બાપો. રામનું નામ લે, રામનું. ગાઈસ આવી રીતના આમ થઈ ગયું ને હવે અમે શું કરી કઈ સમજાતું નથી અત્યારે. તો હવે જોવા મળતું નથી પાછું દ્રશ્ય. ઘડીક વાર ઉભા રહી, આપણે જોવું તો હે ફાઇનલ છે હું તો જ ખબર પડશે. એક તો ડર કે આકે જીત કરીને જોવું તો જો. એમ નતો. હા હા હશે હું ચીના થઈ છે, ભૂત પ્રેત ચુડેલ શું હશે ઈ? મને હું ખબર, મને લાગતું નથી હું છે ને હું નહીં. આપણે જોવા હાટું આટલા વાગ્યા લગીને આપણે જાગી હતી તો હવે જોયા પહેરું જ કરે ને, કેમ કે હવે ટાઈટ લાગી ગયું. ભલા એકવાર થઈ જાય જે થાય, કાં આપણે નહીં કાંઈ નહીં, બરોબર ને ગાઈસ? એકવાર તો જોવું પડે ને. ગાઈસ ચાંદામાં જો દેખાય છે અને વાગી ગયા હતા ગાઈસ 3. જોઈ લેજો તમે, 3 વાગી ગયા હતા અને હજી અમે બેઠા છીએ ઓલું દ્રશ્ય જોવા હાટું. એકવાર તો એ દ્રશ્ય દેખાણું તો એ હમણાં તમે જોયું ત્યારે, અને હવે બીજી વાર તો અમને દેખાતું હોય નહીં. એટલે કહું મને તો શું લાગે ખબર ઓલી બાય નહોતી થાતી ઈ જ લાગે, એવું જ કઈક લાગે છે. પણ આજે બાય નહોતી, આ કઈક બીજું જ છે. કહું કભી તને શું થાય? એટલે કબીર નું કેમ તું જ રહે? એટલે કબીર તને શું થાય છે એલા? કહું હા જો મને કઈ દેખાય ભાઈ. તમને કોઈ ક્યાં? નથી દેખાતું? એટલે અમને તો અત્યારે તો કઈ દેખાતું નથી પાછું. જો મને દેખાય ભાઈ. ક્યાં છે એલા? આમાં કઈ દેખાતું નહીં. જો કેમેરામાં બાપડા પાછળ જો કોક આપણને જોતું હોય એમ પ્યાસથી નજરીથી, એવું મને દેખાય ભાઈ. એ હાલે ને જાય એલા. એલા કોઈ ખાયલું આવતું એવું લાગે એલા. એલા કોઈ ખાયલું આવો એલા. ભાગો ભાગો, કઈ ખાયું એલા. કેમેરો લઈ ગયો, ફોન પડી ગયો એલા મારો. એલા મારો ફોન પડી ગયો. ભાગો ભાગો ભાગો. ગૌ આ તારો ફોન પડી ગયો. પેલા ગાઈસ મોબાઈલ મારો પડી ગયો તો, અને હું ભાગું છું હવે. ગાઈસ નો જોવાનું જોવાઈ ગયું હે, અને અમારા અત્યારે તબિયત બરોબર નથી. એક જણો તો અમારો ભૂઈ ગયો હે, એમને ફમામાં વયો ગયો હે, અને અમે પડ્યા હી. નો થવાનું થઈ ગયું, ખોટા થઈ ગયા. આવું કરવાની જરૂર નહોતી. અમારા ઘરના તો ના પડતા હતા, તો આ તો અમારી કીધે થઈ ગયું. અત્યારે જો મારી તબિયત બરોબર નથી થતી, હું આખો હલવું, મારી તબિયત બરોબર નથી. અને આ જઈ લો આપણો જો બેઠો એમને શાંતિથી, એને કઈ મજા નથી. હું હતો નીંદર ઉડી ગયા ના, જો ફોમાં વયો ગયો. આની તબિયત બરોબર નથી, અમને કઈક થવા માંડ્યું ગાઈસ. હવે એને સવારે મળી ગાઈસ, સવારે આ ચર્ચા ગાઈસ 11 વાગી ગયા હતા તો હજી કોઈ ઉઠ્યું નથી. આ કોઈ જો તમે, આ તો સવારનો હૂતો જ છે, હાઈનો હૂતો જ છે, ઉઠ્યો જ નથી. અને આ બીજા દોસ્તાર બધા આવી ગયા, અને આ જઈલાને હવે નીંદર આવી છે તો એ હુઈ ગયો. હું તો આખી રાતનો જાગું જ છું. શું થયું હું નહીં કઈ ખબર પડતી નથી. હવે ઘરે વાત કરશું તો મળીએ બીજા બ્લોગમાં. તે લગીને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે તો આને દવાખાને લઈ જવો જો બેન, એટલે આ બધા એવા. આ લોકોને તો હજી કઈ કીધું જ નથી અમે કે શું થયું અને શું નહીં. બરોબર, હવે મળીએ તો બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.